તો મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં. પાછો આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. આપણે સેવી આજ વાડીએ, અને વાડીએ આપણે કરી રહ્યા છીએ કામમાં. અને તમને કહું તો કામ આપણે કરી રહ્યા છીએ પાણી વાળવાનું. આપણે જે પહેલાં અહીંયા ઝાર વાવેલી હતી એ ઝાર વાઢી નાખી છે ને ઘરે લઈ લીધી છે વાવાઝોડા પહેલાં. એટલે હવે ઝાડના જે પાઠા હતા એને અમે ફોડી રહીને પાછી ઝાડ ઊભી કરી રહ્યા છીએ. તો આપણે એમાં પાણી વાળી રહ્યા છીએ. તો એક વ્લોગ પાણીનો પણ ઉતારી લેવી. જોઈ શકો છો તમે, પાણી જઈ રહ્યું છે. પાણી વાળવાનું કામકાજ ચાલુ છે. આ છે આપણો ધોરિયો, આ છે આપણો પાવડો, અને આમથી પાણી આવી રહ્યું છે. આ પાણી વાડની ઓલ જે ખાડો છે, ખાડામાંથી પાણી આવી રહ્યું છે. હવે આપણો કેરો ફૂલ ભરાઈ ગયો છે, તો આપણે નાકું વાળી લેવું. ફોન આવી ક્યાંક નીકળી દેવી ઘડીક, બરોબર. નાકું વાળતા આવી. મિત્રો, આપણે નાકું વાળી લીધું છે. આપણી ટોપી આમ પડી હોય એવું લાગે છે. વાવાઝોડા પછી 4-5 દિવસ લાઈટ નથી આવી. કંઈક વાયર બાયર તૂટી ગયા હતા, ત્યાં જ લાઈટ આવી છે. તો આપણે ઝાર પાઈ દઈએ. હવે લાગી ગઈ છે થોડીક તરસ, તો થોડુંક આમ તો આપણે પાણી પી લઈશું. બાટલો પણ ગારાવાળો બગડી ગયો છે. ઉનાળાનો સમય, પાણીની તો ફૂલ જરૂર પડે. ટાઢું પાણી ફ્રીજમાંથી ભરીને આવ્યો હતો, પણ અત્યારે ગરમ થઈ ગયું પાછું. આ આપણે ઝાર થોડીક વાટી લીધી છે. આનો લોંગ વિડીયો નહીં બનાવ્યો, 2 દી પછી પાછો બનાવી નાખશું. આપણે ઝારનો 2 દી હોય જ તે તો કે 1, 2 અને 3 વેલા પણ 5 પૂળા ઝાડને વાટલું જોઈએ. તો મિત્રો, આ પાછળ દેખાય ને એ બધું આપણે પાવાનું છે. આજ 12 વાગ્યા લગી. આમ થાય. વિડીયો બનાવતા બનાવતા બોવડી ઉપર પગ દેવાઈ ગયો. સમજો, આ બોવડી. આ થોડું કઈ ગયું. ખતરનાક.
ખતરનાક કાંટો વાગી ગયો હે પગમાં. હવે આપણે તો કેરો જોતા આવી લગભગ તો ભરાઈ ગયો છે પગમાં એક આ કાંટો વાગેલો કાંટો કાઢવાનો બાકી. આપણે જઈ રહીએ છીએ કેરો જો. જે પહોંચ્યો નથી. અહીંયા જે પહોંચ્યું અહીંયા પોગવા દેવાનું છે. અહીંયા લગી ઉનાળાનો તડકો જે તો બહુ નથી પણ બપોરે જેમ સડતા જાય તડકાના પ્રમાણમાં પણ વધારો થતો જાય છે. પણ લાઇટ 4-5 દી નતા આવી એટલે આપણે પાણી વાળવું પણ ફરજિયાત છે. કેમ થાય છે? ભરાઈ જાય જે ન ભરાય જાવ દો થોડુંક. આ પેલા વાડી એમાં પાઈ દીધું ને બહુ મોટા ઝારા થઈ ગયા. એટલી બધી થઈ ગઈ ને ત્યાં બધી જે નાની તડકો જોવો તમે તો પહેન આપણો વિડીયો મિનિમમ અડધી કલાકનો થાય છે. કેરો ભરાઈ જાય. अपना एक खेत પવન નો આવ્યો હેઠો અને બે વાર જોઈજો હેઠો પવન પણ નહીં ઉગાડવા દે. આમ પવન આવે ને એમાં એવું થાય છે. પેરો વાત આવી તને
ખુરશી લઈ ખુરશી થી લગતી ઓરે ખુરશી લેવા જવું પડશે તો મિત્રો આપણી પાસે બાબા બહુ રહી નથી છે એક બાબા આપણી પાસે એક જ બાબા રહે છે સવારે લેવાની આપણે ભૂલી ગયા છીએ પૈસા પણ લીધા હતા અને આપણે જે વગાડવાના છે 12 તો આપણે બાબા 3 વાર થઈ એ રીતે ખાવી પડશે મોઢું દેખાય નહીં દેખાતું બહુ પવન પણ એમ કેમ થાય
થઈ જતું છે. બહેન કેમેરો થઈ જાય હે ગમે એમ હોય, સેટિંગ ગમે ઈ વિખાઈ ગયું હોય, કેમેરો બંધ થઈ જાય. આનું કારણ મને કોક જણાવો. ઉતરતું બંધ થઈ જાય, પડવું પડે, ટચ કરવું પડે 2-2 મિનિટમાં. સાચો સંગાતી મારો ઘણું ગમે રામજી. એટલું તો પાય જ દેવું ને. આ બાજુ કાંઈ હોય છે ખોલવાનું હોય સીધું. યુટ્યુબમાં આપણા 521 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે આપણે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી કેક કે બે કાપશું. પણ 1000 સબસ્ક્રાઈબર થાય લગભગ તો 2 મહિના થાય. 2 મહિના 1000 સબસ્ક્રાઈબર થતા આપણે પણ 2 મહિના જવા નથી દેવા. 2 મહિના થાય એટલે 60 દિવસ જે આપણે કેટલા બાકી રહે 500 ગણવી એટલે 60 છે. તારી રોજનો એક આવે તો સદા 695 60